જાહેરાત થયાને 1 મહિનો વીતી ગયો છતાં નિષ્ક્રિય તંત્રએ કામગીરી શરૂ ન કરતા જગતનો તાત આકરા પાણીએ છે। રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉં ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષ છે। રાજ્ય સરકારે તારીખ 4 એપ્રિલથી ટેકાના ભાવે ઘઉં ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી, પણ લાગે છે કે આ વાત ધોરાજી સુધી પહોંચી જ નથી। ધોરાજી ખાતે ખરીદી પ્રક્રિયા શરૂ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ખેડૂતને અત્યારે બહુ નુકસાન થયું, કારણ કે બજારની અંદર ખુલ્લાની અંદર 400 થી 450 રૂપિયામાં ખેડૂતે ઘઉં વેચી નાખ્યા। અત્યારે 70 થી 80% ઘઉં વેચાઈ ગયા, ખાલી 20% રહ્યા છે। ખેડૂતને નુકસાની છે। અત્યારે ટેકાનો ભાવનો જણસીનો ફાયદો ખેડૂતને ન થયો। એક બાજુથી કુદરતનો કહેર અને બીજી બાજુથી સરકારે ઘઉં ન ખરીદી અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। ભારે મહેનત અને ખર્ચ બાદ ઘઉંનું ઉત્પાદન કર્યું અને હવે ખુલ્લા બજારમાં ઘઉંના ભાવ માત્ર 400 થી 425 છે, જે સરકારના ટેકાના ભાવ કરતાં ઘણી ઓછી છે। જો સરકાર ટેકો નહીં આપે તો ખેડૂતોને આર્થિક માર સહન કરવો પડશે અને ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાઈ જશે। થોડીક બારદાનની સપ્લાયની મુશ્કેલી હતી અને આ ચૂંટણીની પ્રક્રિયામાં અધિકારી રોકાયેલા હતા, એના માટે થોડુંક મોડું થયું છે। પણ જે તારીખ આપવામાં આવી હતી એ તારીખ 15 જૂન સુધી લંબાવેલી છે। ખેડૂતોને એવો પણ આરોપ છે કે દર વર્ષે ટેકાના ભાવે ખરીદીમાં વિલંબ થાય છે અને ખેડૂતોને નુકસાન જ સહન કરવું પડે છે। માંગ છે કે સરકાર ઝડપથી અને યોગ્ય આયોજન કરે।